નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માયાનગરી મુંબઈ અતિભારે વરસાદથી બેહાલ, રાહત મળવાની શક્યતા ન હોવાની આગાહી કરતો હવામાન વિભાગ। કચ્છ અને દ્વારકા જિલ્લો કોરો, જામનગર સહિત ગુજરાતના 32 જિલ્લાઓમાં નોંધાતો વધતો ઓછો વરસાદ। અમરનાથમાં ઓગળીને માત્ર 1 ફૂટ રહી જતું શિવલિંગ, 23મી મેએ 7 ફૂટનું શિવલિંગ હતું। મહત્વની બેઠકમાં ચંપતરાય અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારતું રામ મંદિર ટ્રસ્ટ। પવનચક્કી વિસ્તારમાં સ્કૂલે જતા ધોરણ 10ના વિદ્યાર્થીનો ભોગ લઈ લેતી બેફામ મિની બસ, પરિવારમાં ઘેરો શોક। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। માયાનગરી અને સપનાઓનું શહેર તરીકે ઓળખાતા દેશની આર્થિક રાજધાની એવા મુંબઈના હાલ દર વર્ષે માફક આ વર્ષે પણ ચોમાસાને કારણે બેહાલ થઈ ગયા છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હોય મુંબઈના લગભગ મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। બધા રસ્તાઓ નદી બની ગયા છે અને આખું મુંબઈ જેના મારફતે રાત દિવસ દોડી રહ્યું છે એ લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણ સુધી અથવા કમર સુધીના વરસાદી પાણી ભરાયેલા છે। ઓટો રિક્ષા અને હજારો કારોની માત્ર છત દેખાઈ રહી છે, બાકી સર્વત્ર પાણી દેખાઈ રહ્યું છે। આ પ્રકારની સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે સોમવારે વધુ એક વખત જાહેર કર્યું કે મુંબઈના લોકોને હાલ વરસાદથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। સંખ્યાબંધ વૃક્ષો પડી ગયા છે, કેટલીય જર્જરિત ઇમારતો પાણીમાં ઢગલો થઈ ગઈ છે, લાખો લોકોના ઘરો, દુકાનો તથા ઓફિસોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે વધુ 10 લોકોના મોત થયા છે। ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં આવેલા 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો મેઘરાજાના નિશાને આવ્યો છે। રાજુલામાં એક જ દિવસમાં 274 મીમી એટલે કે લગભગ 11 ઇંચ વરસાદ વરસ્યો છે। બીજી તરફ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ 274 મીમી વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને નદી નાળાઓમાં નવા નીર આવ્યા। સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ધીમું પડ્યું છે, છતાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લાના સુબીરમાં 131 મીમી, આહવામાં 116 મીમી અને વઘઈમાં 49 મીમી વરસાદ વરસ્યો છે। નવસારીના ચીખલીમાં 83 મીમી, ગણદેવીમાં 67 મીમી, વલસાડના ઉમરગામમાં 69 મીમી અને કપરાડામાં 53 મીમી વરસાદ નોંધાયો છે। સુરતના અંબિકામાં 53 મીમી અને ઓલપાડમાં 45 મીમી, જ્યારે તાપી જિલ્લાના ડોલવણમાં 70 મીમી, બારામાં 63 મીમી અને વાલોદમાં 52 મીમી વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે, જ્યારે મહેસાણામાં 50 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર ઝાપટાથી મધ્યમ વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ખાસ અસરકારક રહ્યો નથી। તારાપુરમાં 40 મીમી વરસાદ સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી। એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ કેટલાક જિલ્લાઓ હજુ પણ કોરા જેવા જ છે। સૌથી ચિંતાજનક સ્થિતિ કચ્છની છે, જ્યાં સમગ્ર સિઝનમાં અત્યાર સુધી માત્ર 0.42% વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં પણ માત્ર 0.50% વરસાદ થયો છે। સામાન્ય રીતે ભારે વરસાદ માટે જાણીતો આ જિલ્લો આ વર્ષે હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે। જામનગર જિલ્લામાં પણ જામજોધપુરને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી। આજે સોમવારે સવારે 6 વાગે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલમાં અડધા ઇંચથી થોડો વધુ અને કાલાવડમાં 1 ઇંચથી થોડો વધુ વરસાદ નોંધાયો હતો। જોકે જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી।
માત્ર થોડા જ દિવસોમાં લગભગ 7 ફૂટ ઊંચું રહેલું પવિત્ર હિમલિંગ હવે ઘટીને અંદાજે 1 ફૂટ જેટલું રહી ગયું છે. એક તરફ હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે ઉમટી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી રીતે બનતા હિમલિંગના ઝડપી ઓગળતા સ્વરૂપે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતું પવિત્ર શિવલિંગ હવે ઝડપથી ઓગળી રહ્યું છે. સોમવારે સામે આવેલી તસવીરોમાં બાબા બર્ફાનીનું કદ અંદાજે 1 ફૂટ જેટલું જ જોવા મળ્યું હતું. 23 મેના રોજ જાહેર થયેલી તસવીરોમાં હિમલિંગ લગભગ 7 ફૂટ ઊંચું હતું, જ્યારે 29 જૂને પ્રથમ પૂજાના દિવસે તેની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. પરંતુ હવે થોડા જ દિવસોમાં હિમલિંગનું લગભગ 90% સ્વરૂપ ઓગળી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. 3 જુલાઈથી શરૂ થયેલી 57 દિવસીય અમરનાથ યાત્રામાં શ્રદ્ધાનો પ્રવાહ સતત વધી રહ્યો છે. છેલ્લા માત્ર 3 દિવસમાં જ 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતના 3 દિવસમાં યાત્રાળુઓની સંખ્યામાં લગભગ 18.6% વધારો નોંધાયો છે. 2025માં પ્રથમ 3 દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 56,000ને પાર પહોંચી ગયો છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ સતત 2 માર્ગો પરથી આગળ વધી રહ્યા છે. એક તરફ 48 કિલોમીટર લાંબા પરંપરાગત નુનવાન પહેલગામ માર્ગ પરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ 14 કિલોમીટર લાંબા ટૂંકા પરંતુ વધુ કઠિન બાલતાલ માર્ગ પરથી પણ ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે, જે પૈકી 56,000થી વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે. બાબા બર્ફાનીનું હિમલિંગ ભલે હવે 1 ફૂટ જેટલું રહી ગયું હોય, પરંતુ શ્રદ્ધા અને આસ્થાનો પ્રવાસ સતત વધી રહ્યો છે. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનારી આ પવિત્ર યાત્રામાં લાખો ભક્તો બાબા બર્ફાનીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના શ્રદ્ધાળુનું અમરનાથમાં અવસાન, ચંપતરાય અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારતું રામ મંદિર ટ્રસ્ટ અને પવનચક્કી નજીક અકસ્માતમાં વિદ્યાર્થીનો ભોગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા.
હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એક વૃદ્ધને અમરનાથની યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવી જતા વૃદ્ધનું મોત થયું છે. આ મૃતક યાત્રીનું નામ પ્રવીણભાઈ પરમાર અને તેની ઉંમર 61 વર્ષની હોવાનું જાહેર થયું છે. પ્રવીણભાઈ નામના વૃદ્ધ ગત 30મી જૂને જામનગરથી અમરનાથ જવા માટે રવાના થયા હતા, પરંતુ દર્શનના મુખ્ય સ્થળથી થોડે દૂર હતા ત્યારે બાલતાલ રૂટ પર કાલી માતાજીના મંદિર નજીક તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો. આ વૃદ્ધ યાત્રીને નજીકના પ્રાથમિક સારવાર આરોગ્ય કેમ્પમાં સારવાર આપવા છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો. તેમના પાર્થિવ દેહને આ જગ્યા પરથી પ્રથમ સોનમાર્ગ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી હવાઈ માર્ગે શ્રીનગરથી વાયા દિલ્હી થઈને તેમના મૃતદેહને વડોદરા એરપોર્ટ પર લાવી બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા જામનગર તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર પરમાર પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. રામ મંદિરમાં દાન અને અન્ય કિંમતી ચીજોની ચોરીનો મામલો હવે ધીમે ધીમે વધુ મોટો બની રહ્યો છે. આજે સોમવારે બપોરે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલી યોજવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. દાન ચોરીના ગંભીર મામલે આગેવાનોએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધા છે. આ હાઈ પ્રોફાઇલ બેઠકમાંથી અન્ય એક ચર્ચાસ્પદ નામ એવા ગોપાલ રાવને બહાર રાખવામાં આવ્યા હતા. ટ્રસ્ટના આકરા વલણને જોતા હવે એવું લાગે છે કે આ મામલામાં કાર્યવાહીઓ પણ આકરી રીતે થશે. શહેરના મોટાભાગના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર સંખ્યાબંધ વાહનો બેફામ દોડી રહ્યા છે, જેના પર કોઈનું નિયંત્રણ નથી. આ પ્રકારના વાહનો જ્યારે યમદૂત સાબિત થાય છે ત્યારે કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જતો હોય છે. આવો વધુ એક બનાવ જામનગર શહેરમાં નોંધાયો છે. જામનગરના પવનચક્કી વિસ્તારમાં એક મિની બસ જેવા વાહને એક આશાસ્પદ એવા 17 વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીને પોતાના વાહનની હડફેટમાં લઈ મોતને ધામ પહોંચાડી દીધો છે, જેને કારણે પવનચક્કી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને આ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. મૃતકનું નામ અલાઉદ્દીન હારૂનભાઈ ઓડિયા છે એવું મૃતકના કઝિન બ્રધર નઈમ પીઠડિયાએ જાહેર કર્યું છે. ધોરણ 10નો વિદ્યાર્થી પવનચક્કી વિસ્તારમાં પેટ્રોલ પંપે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવ્યા બાદ સ્કૂલ તરફ જતો હતો ત્યારે અર્બેનિયા મોડેલ ધરાવતી એક મિની બસ યમદૂત તરીકે મૃતકના વાહનની પાછળથી ધસી આવી હતી અને મૃતકના ટુ વ્હીલરને રોડના કિનારે ફંગોળી દીધું હતું. બાદમાં મિની બસના ચાલકે પોતાનું વાહન પૂર ગતિએ હંકારી મૂક્યું હતું. આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ધોરણ 10ના આશાસ્પદ વિદ્યાર્થીનો ભોગ લેનારા કાળમુખા વાહનના નંબર GJ10AT9995 જાહેર થયા છે. આ સમગ્ર દુર્ઘટના અંગે મૃતકના કઝિન બ્રધર નઈમ પીઠડિયાએ એમ જણાવ્યું છે કે ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનો બનાવ ન બને તેની તકેદારી સત્તાવાળાઓએ રાખવી જોઈએ અને આ દુર્ઘટનામાં અમારા પરિવારના કિશોરનું મોત થયું હોય અમોને આ બાબતે ન્યાય મળવો જોઈએ. નઈમ પીઠડિયાએ અકસ્માત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જે એક્સિડન્ટ થયેલ છે એ મારો કઝિન ભાઈ છે અને સ્કૂલ જતો હતો. પેલે પેટ્રોલ ભરાયું પવનચક્કી પાસે અને પવનચક્કીથી સ્કૂલ જવા જઈ રહ્યો હતો અને પાછળથી અરબાનિયા ગાડીવાળાએ ઠોકર મારી જતો રહ્યો, ભાગી ગયો, ઊભો પણ ના રહ્યો ત્યાં. તે ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. એનું નામ અલાઉદ્દીન હારૂનભાઈ ઓડિયા. માંગણી છે કે અમારે કોઈ બીજા છોકરા પણ જતા હોય અને એને સાથે પણ આવું ના થવું જોઈએ
અમારે પણ ન્યાયની એક અપીલ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું તલાટીઓ દ્વારા આવેદન અને રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારિયાનું ભવ્ય સન્માન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના પંચાયત તલાટીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. પંચાયત તલાટીઓનો મુદ્દો એવો છે કે તેમની પાસે પંચાયત સંબંધિત કામગીરીઓ કરાવવા ઉપરાંત રેવન્યુ વિભાગની કામગીરીઓ પણ કરાવવામાં આવે છે. આમ છતાં સરકાર તરફથી આ પ્રકારના તલાટીઓના પગાર ધોરણમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. તલાટી મંડળના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે 4 વર્ષ અગાઉ 2022માં જ્યારે તલાટીઓએ આંદોલન કર્યું હતું ત્યારે સરકારે તલાટીઓને એવી ખાતરી આપી હતી કે તમારી માંગણી અંગે યોગ્ય કરવામાં આવશે. પાછલા 4 વર્ષ દરમિયાન સરકાર તલાટીઓની આ માંગણીઓ સંબંધે બધું જ ભૂલી ગઈ છે. 4 વર્ષીય તલાટીઓમાં આ પ્રકારના કારણસર અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. તલાટીઓના સમગ્ર વિષય અંગે જામનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ પરેશ પારેગીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ જામનગરના તલાટી મિત્રો, માનનીય કલેક્ટર સાહેબ તેમજ
માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમારા પંચાયત તલાટી કમ મંત્રીશ્રીના જોબ ચાર્ટ અલગ કરવા બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર પણ આપી દીધું છે. અમારા તલાટી કમ મંત્રીશ્રીઓનો માત્ર આજે એક પ્રશ્ન એવો છે કે રેવન્યુ તલાટી હોવા છતાં આજે રેવન્યુની કામગીરી બધી અમે પંચાયત તલાટી મિત્રો કરીએ છીએ. 2022માં જ્યારે અમે હડતાલ કરી ત્યારે સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારો જોબ ચાર્ટ અલગ કરી આપીશું, પરંતુ એનો આજે 4 વર્ષ જેટલો સમય જવા છતાં હજુ સુધી પંચાયત અને રેવન્યુ તલાટીએ કઈ કામગીરી કરવાની એની કોઈ ચોખવટ કરી નથી કે જોબ ચાર્ટ તૈયાર થયો નથી. એટલે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી સરકારશ્રી પાસે મુખ્યત્વે માગણી એવી છે કે અમને રેવન્યુ તલાટી સમકક્ષ એટલે કે અમે પણ રેવન્યુ કામગીરી કરીએ છીએ, તમામ નમૂનાઓ નિભાવીએ છીએ, તો અમને 4400 ગ્રેડ પે આપો. જો અમને 4400 ગ્રેડ પે ન મળતો હોય તો અમારી પાસેથી તમામ રેવન્યુ પ્રકારની તમામ કામગીરી પરત લઈ અમારી પાસેથી તમામ જે રેવન્યુ નમૂનાઓ છે એ પરત લેવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે. સરકારશ્રીને ફરીથી અમારી ખૂબ જ નમ્ર વિનંતી અપીલ છે કે અમને અન્યાય થાય છે તો અમને આ ન્યાય મળે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એટલે માત્ર અમારી માગણી એટલી જ છે કે આ 4400 ગ્રેડ પે આપો અથવા તો અમારી પાસેથી રેવન્યુની તમામ કામગીરી પરત લઈ અને અમારા પંચાયતનો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે તો અમારે પંચાયત તલાટી કમ મંત્રીશ્રીએ જે પંચાયતની કામગીરી કરવાની છે એમાં અમે વધારે ફોકસ આપી શકીએ અને જે અમારે મૂળભૂત કામગીરી જે પંચાયતની કરવાની છે એમાં અમે અગ્રેસર રહી અને કામગીરી કરી શકીએ એ માટે આજે આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે રવિવારે ખંભાળિયા શહેરમાં બજાણા રોડ પર સતવારા સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના નવા ચૂંટાયેલા સાંસદ જીતેન્દ્ર કણઝારિયાનું સતવારા સમાજ દ્વારા વાતે ગાતે સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રવિવારે સવારે આ સન્માન સમારોહના અનુસંધાને એક વિશાળ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે ખંભાળિયાના સિદ્ધનાથ મહાદેવ મંદિરથી લાંબી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં અંદાજે 3000 જેટલા બાઇક જોડાયા હતા. બાઇક રેલી પૂર્ણ થયા પછી રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા રક્ત વડે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારિયાની રક્તતુલા કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જામનગર અને દ્વારકા જિલ્લાના સમસ્ત સતવારા સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય. બંને જિલ્લાના સતવારા સમાજના સેંકડો અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને યુવાનો તથા મહિલાઓ આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમારોહમાં હાલના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ધનરાજ નથવાણી, ધારાસભ્ય મુળુભાઈ બેરા, અગ્રણીઓ આશાબેન નકુમ તથા ખેલુભાઈ ગઢવી તેમજ નગરપાલિકાના પ્રમુખ વિજય કણઝારિયા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ ગામોથી આવેલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ હોશભેર રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણઝારિયાનું સેંકડો પુસ્તકો આપીને સન્માન કર્યું હતું. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નાગનાથ નાકા અકસ્માતમાં 2 ને ઈજાઓ અને ગીતા લોજનું ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4.
ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના નાગનાથ નાકા નજીક વધુ એક વખત અકસ્માત સર્જાયો હોવાનું જાહેર થયું છે. શનિવારે રાત્રે 2 યુવાનો સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે આ યુવાનોનું સ્કૂટર કોઈ કારણસર એક બિનવારસુ થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતને કારણે બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. એક ઈજાગ્રસ્ત યુવાનનું નામ શાહનવાઝ આરબ અને બીજા યુવાનનું નામ શાહનવાઝ રઝાકભાઈ હોવાનું જાણવા મળે છે. આ બિનવારસુ થાંભલો એવી રીતે રસ્તા પર પડ્યો છે કે વરસાદના સમયે અથવા વિસ્તારમાં લાઇટ ન હોય એવા સમયે અકસ્માતની ભીતિ રહે છે. આ અકસ્માત અંગેની જાણકારી મળતા આરબ જમાતના મંત્રી સાજિદભાઈ વગેરે હોસ્પિટલ દોડી ગયા હતા અને આ બિનવારસુ તથા નકામો થાંભલો અહીંથી હટાવવા માટે માંગણી કરી છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં ગીતા લોજ તરીકે ઓળખાતી એક ઇમારતને મહાનગરપાલિકાએ જર્જરિત જાહેર કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી આ ઇમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે રવિવારથી આ પાડતોડ કામગીરીમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગાઉ પાડતોડ માણસો દ્વારા કરવામાં આવતી હતી. હવે મશીનને કામે લગાડવામાં આવ્યું હોય. ટૂંક સમયમાં જ આ બાંધકામવાળી જગ્યા ખાલી થઈ જશે. આ ડિમોલિશન અંગે ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ TPO ઉર્મિલ દેસાઈ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શહેરના વોર્ડ નંબર 10માં જે ગીતા લોજ નામની એક જર્જરિત બિલ્ડિંગ છે તેનો ડિમોલિશનનું કામગીરી આજે સેફ સ્ટેજે લાવવાની ચાલુ કરવામાં આવેલ છે. આ કામગીરી માનનીય કમિશનરશ્રીની સૂચના તથા માનનીય સિટી એન્જિનિયરશ્રીના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી છે. શહેરમાં આપણે જે પ્રી મોન્સૂન સર્વે કરેલો છે એમાં કુલ 326 બાંધકામ ધારકોને આપણે GPMC એક્ટની કલમ 263 મુજબની નોટિસો પાઠવેલી છે. એમાં જે ખૂબ જર્જરિત જણાયેલા એવી 16 ઇમારતો પૈકી આ 10મી ઇમારત કે ઇમારતનો ભાગ હાલે દૂર કરવાની કામગીરી ચાલુ છે. અન્ય ઇમારતોમાં પણ પાણી કનેક્શન, લાઇટ કનેક્શન, જરૂર પડે તો ભૂગર્ભ ગટર કનેક્શન અને એવિક્શન એટલે કે ઇમારત પડવાથી કોઈ જાનહાનિ ન થાય તે રીતના તમામ તકેદારીના પગલાઓ તમામ મિલકતોમાં લેવામાં આવે છે. જામનગર LCB એટલે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે. આ હુમલા અંગે મહિલા બુટલેગર સહિત કુલ 3 વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા અને લખિયા વચ્ચેના રોડ પર દેશી દારૂની હેરાફેરીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દરોડો પાડવા ગઈ હતી. એમ જાણવા મળ્યું છે કે દારૂની ધંધાર્થી એવી મહિલા ડાઈ રામાભાઈ સોરિયા આ વિસ્તારમાં દારૂનો ધંધો કરે છે. LCBની ટીમ આ વિસ્તારમાં પહોંચી ત્યારે આ મહિલા બુટલેગરે પોતાના સાગરીત એવા મેહુલસિંહ મનુભા જાડેજા ઉર્ફે મુન્નો જાડેજા તથા દશરથસિંહ તખુભા જાડેજાને આ વિસ્તારમાં બોલાવી લઈ LCBની ટીમ પર હુમલો કરાવ્યો હતો. મેહુલસિંહે પોતાની GJ11 DB0999 નંબરની ફોર્ચ્યુનર મોટર LCBની ટીમની ખાનગી મોટર સાથે પાછળથી ભટકાડી હતી. આ સમયે ઝપાઝપી થઈ હોવાનું પણ LCBએ જાહેર કર્યું છે. LCB દ્વારા બનાવ અંગે મહિલા બુટલેગર તથા તેના 2 સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા ગામના એક યુવાનનું 4 શખ્સોએ અપહરણ કર્યું હતું અને આ યુવાનને
યુવાનને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો એવી વિગતો બહાર આવી છે. રેતી ચોરી અંગેની બાબતમાં ફરિયાદીએ બાતમી આપી દીધી હતી અને ત્યારબાદ દરોડો પડ્યો હતો. એ મુદ્દે ખાર રાખીને યુવાનને માર મારવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં જાહેર થઈ છે. આરીખાણા ગામના હરેશ નારાયણભાઈ સોજિત્રા નામના યુવાનને શનિવારે બપોરે મેમાણા ગામના બળદેવસિંહ કહેલું કે કિશનભાઈ વૈષ્ણવની વાડીએ મળવા આવ. આ યુવાન વાડીએ પહોંચ્યો ત્યારે બળદેવસિંહ, સુખુબા, ઋતુબા અને બળદેવસિંહનો દીકરો એમ 4 શખ્સો હાજર હતા. આ શખ્સો યુવાનને કાળા રંગની મોટરમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા અને ખેતરમાં લઈ જઈ થાંભલા સાથે બાંધી દઈ પાઇપ અને એરગનના બટ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને કહ્યું હતું કે ફરિયાદ કરીશ કે સારવાર લેવા જઈશ તો તને જાનથી મારી નાખીશું. આ પ્રકારની વિગતો ફરિયાદી હરેશભાઈ લાલપુર પોલીસમાં નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હરેશભાઈના ખેતર પાછળ નદીના વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી પકડી પાડી હતી, જે બનાવના અનુસંધાને મને મારવામાં આવ્યો છે એવું હરેશભાઈએ પોલીસમાં જણાવ્યું છે. જામનગરના સાગરકાંઠે વધુ એક વખત મરીન ફોર્સ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સલામતી અને સુરક્ષાના ભાગરૂપે મરીન ફોર્સના કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી કરી હતી, જેમાં માછીમારી બોટોની તથા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઈન્ટ, ફિશિંગ સેન્ટર, વાઇટલ એરિયા અને અવાવરૂ જગ્યાઓની તપાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસના અંતરે આ પ્રકારની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ કામગીરીઓ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવ્યાની જાણકારીઓ હજુ સુધી બહાર આવી નથી. જામનગરના બેડી તથા જિલ્લાના સચાણા બંદરે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. માછીમાર સમાજમાં દરિયાઈ સરહદોની પરિસ્થિતિઓ અંગે જાગૃતિ લાવવા યોજાયેલા કાર્યક્રમોનું આયોજન મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. અજાણી કે શંકાસ્પદ બોટ તથા શંકાસ્પદ વ્યક્તિઓ અંગે ફ્રન્ટલાઇન સર્વેલન્સમાં માછીમારો અગત્યની ભૂમિકા ભજવી શકે. આથી આ વિસ્તારના તમામ માછીમારોને ગત તારીખ 3 જુલાઈએ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. માયાનગરી મુંબઈ અતિભારે વરસાદથી બેહાલ, રાહત મળવાની શક્યતા ન હોવાની આગાહી કરતો હવામાન વિભાગ. કચ્છ અને દ્વારકા જિલ્લો કોરો, જામનગર સહિત ગુજરાતના 32 જિલ્લાઓમાં નોંધાતો વધતો ઓછો વરસાદ. અમરનાથમાં ઓગળીને માત્ર 1 ફૂટ રહી જતું શિવલિંગ, 23મી મેએ 7 ફૂટનું શિવલિંગ હતું. મહત્વની બેઠકમાં ચંપતરાય અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારતું રામ મંદિર ટ્રસ્ટ. પવનચક્કી વિસ્તારમાં સ્કૂલે જતા ધોરણ 10ના વિદ્યાર્થીનો ભોગ લઈ લેતી બેફામ મિની બસ, પરિવારમાં ઘેરો શોક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.